ચાલો હવે આપણે જોઈએ બીજો પ્રકાર તત્પુરુષ સમાસ। જો તત્પુરુષ સમાસ કોને કહેવાય, આ પણ એકદમ સરળ છે। તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ બધાને સમજાઈ ગયો ને। ખાસ તેની વ્યાખ્યા યાદ રાખી લેવાની છે કે જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો જ્યારે સમાન કક્ષાનું મહત્વ ધરાવે ત્યારે તેમને શું કહેવાય, તો કે દ્વંદ્વ સમાસ। અને વિગ્રહ કોનાથી થાય, તો કે અને કેથી। આટલું આવડતું હોય એટલે દ્વંદ્વ સમાસ આવડી જાય, કારણ કે એમાં જોડકું જ હોય। હવે જુઓ તત્પુરુષ સમાસ કોને કહેવાય, તો હમણાં જ આપણે ઉદાહરણ જોઈ ગયા કે જે માતા પિતાનું ઉદાહરણ જોયું હતું ત્યારે તમને કહ્યું હતું કે આનું પ્રથમ પદ છે ને એ પૂર્વ પદ અને બીજું પદ ને શું કહેવાતું હતું, તો કે ઉત્તર પદ। બરોબર, આ સામાસિક શબ્દનું જે પ્રથમ પદ હોય તેને શું કહેવાય, તો કે પૂર્વ પદ અને બીજું પદ ને ઉત્તર પદ। તો જો વ્યાખ્યા કેવી રીતના બને છે, એકદમ સરળ છે, ખાસ અહીં ધ્યાન આપજો। તો કે પૂર્વ પદ અને ઉત્તર પદ, પૂર્વ પદ અને ઉત્તર પદ જ્યારે વિભક્તિના, પૂર્વ પદ અને ઉત્તર પદ જ્યારે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય ત્યારે તેમને તત્પુરુષ સમાસ કહે છે। જો ખ્યાલ આવી ગયો બધાને, તત્પુરુષ સમાસ કોને કહેવાય, એકદમ સરળ તેમની વ્યાખ્યા છે। પૂર્વ પદ અને ઉત્તર પદ બંને વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય ને ત્યારે તેમને કેવો સમાસ કહેવાય, તો કે તત્પુરુષ સમાસ। બરોબર, આ બંને પદ વિભક્તિના સંબંધથી જોડાય। હવે જુઓ એ વિભક્તિ કઈ, તો આપણને ખ્યાલ જ છે કે આપણી 8 વિભક્તિ છે અને એ 8 વિભક્તિના પ્રત્યયથી આ પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાય એટલે કોઈ પણ પ્રત્યય આવી શકે। બરોબર, તો જુઓ એ પ્રત્યય ખાસ યાદ રાખવાના છે બધાએ। બરોબર, તો કેવા કેવા પ્રત્યય હોય, તો કે એ, ને, થી, થકી, વડે, નો, ની, નું, ના, માં વગેરે। બરોબર, એને, થી, થકી, વડે, નો, ની, નું, ના અને માં, આ વિભક્તિના જે પ્રત્યય છે તેનાથી કયો સમાસ બને છે, તો કે તત્પુરુષ સમાસ। બરોબર, પૂર્વ પદ અને ઉત્તર પદ કોનાથી જોડાયેલું છે, કયા સંબંધથી, તો કે વિભક્તિના પ્રત્યયથી, વિભક્તિના સંબંધથી। આ ખાસ યાદ રાખવાનું છે। જો એ સિવાય નામયોગી પણ ક્યારેક વપરાય, તો કેવા, તો કે ના, તો કે ના માટે, ના વાસ્તે, માંથી, અંદરથી, ઉપરથી વગેરે। ના માટે, ના વાસ્તે, ના કાજે, ના માંથી, નામાંથી, ઉપરથી, અંદરથી, આવા બધા આને નામયોગી કહેવાય। બરોબર, એ પણ ક્યારેક આ સમાસની અંદર પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે પ્રયોજાય છે। બરોબર, તો ખ્યાલ આવી ગયો, વ્યાખ્યા ખાસ યાદ રાખી લેવાની છે। પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય છે। આ વિભક્તિના પ્રત્યય ખાસ યાદ રાખી લેવાના છે। બરોબર, વિભક્તિના એ પ્રત્યય યાદ હશે ને એટલે તમને તત્પુરુષ 100% આવડી જશે, એકદમ સહેલામાં સહેલો છે। આ આટલું યાદ રહી ગયું। હવે જો આ સમાસ કેવો છે, તો કે એક પદ પ્રધાન સમાસ, એ ખાસ યાદ રાખજો, કારણ કે તત્પુરુષ સમાસનું છે ને એ ઉત્તર પદ હોય ને એ મુખ્ય છે, એટલે કે પાછળનું એક પદ પ્રધાન સમાસ। તત્પુરુષ સમાસ કેવો છે, તો કે એક પદ પ્રધાન સમાસ છે। અને તત્પુરુષ સમાસનું જે બીજું પદ હોય ને પાછળનું ઉત્તર પદ તે મુખ્ય હોય। દાખલા તરીકે જો એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ જોશું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના તત્પુરુષ સમાસ વિભક્તિના સંબંધથી જોડાયેલો હોય। તો જુઓ, દરિયાકાંઠો,
જો અહીં મેં ઉદાહરણ લખ્યું છે દરિયાકાંઠો. હવે જો તેમનો વિગ્રહ કરો, તેમને અલગ કરો, તો આપણે બે ભાગ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે પ્રથમ પદ છે એ દરિયો, બીજું પદ છે એ કયું છે તો કે કાંઠો. તો હવે વ્યાખ્યા શું છે તો કે પ્રથમ પદ અને બીજું પદ એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ કોના સંબંધથી જોડાયેલું હોય તો કે વિભક્તિના સંબંધથી, ત્યારે જ તેમનો વિગ્રહ થાય. તો અહીં જુઓ દરિયો અને કાંઠો, હવે બંનેની વચ્ચે આ વિભક્તિનો કોઈ પણ બંધ બેસતો આપણે પ્રત્યય મૂકવાનો છે. તો આની વચ્ચે કયો પ્રત્યય આવશે તો કે દરિયાનો કાંઠો. બરોબર, તમારે અહીં જોવાનું દરિયા એ કાંઠો, દરિયાને કાંઠો, દરિયાથી કાંઠો, દરિયા વડે કાંઠો. જો એકેય બંધ બેસશે નહીં. સમજાણું ને? એટલે કોણ અહીં બંધ બેસે છે તો કે દરિયાનો કાંઠો. તો વિગ્રહ શું થશે તો કે દરિયાનો કાંઠો. ખ્યાલ આવ્યો? જો આવી રીતના વિભક્તિનો પ્રત્યય આવે ને તો જ તેમનો આખો અર્થ આપણને સ્પષ્ટ થાય. સમજાણું ને? જો દરિયાકાંઠો એ દ્વંદ્વ સમાસ નથી, કારણ કે બંને શબ્દોનું સમાન મહત્વ નથી. વ્યાખ્યા શું હતી દ્વંદ્વની તો કે જુદા જુદા અર્થવાળા શબ્દો બંને સમાન કક્ષાનું મહત્વ ધરાવતા હોય. તો અહીં એક દરિયો અને એક કાંઠો, બંને શબ્દોનું અલગ અલગ મહત્વ છે. બરોબર, એટલે એ દ્વંદ્વ ન કહેવાય. અને વિભક્તિનો જો પ્રત્યય નાખો તેમની વચ્ચે તો દરિયાનો કાંઠો, તો તેમનો સ્પષ્ટ અર્થ આપણને સમજાય. એટલે એ સમાસ કયો થયો તો કે તત્પુરુષ સમાસ. ખ્યાલ આવી ગયો બધાને? હવે જુઓ, આવી રીતના કોઈને ન સમજાય કે કયો પ્રત્યય એમાં બંધ બેસતો આવે અને કેવી રીતના તેમાં પ્રત્યયનો ઉપયોગ કરવો, એ ખ્યાલ ન આવતો હોય તો તમને એક શોર્ટકટ ટ્રીક કહું કે તત્પુરુષ સમાસ કેવી રીતના તેમની વચ્ચે પ્રત્યય ઉમેરો. તો તેમનું જે પાછળનું પદ હોય ને ઉત્તર પદ, બરોબર, એ ઉત્તર પદ જો મુખ્ય હોય, કારણ કે આપણને ખ્યાલ જ છે એક પદ પ્રધાન સમાસ છે, એટલે તત્પુરુષનું પ્રથમ પદ છે ને એ ગૌણ હોય અને બીજું પદ છે ને એ મુખ્ય હોય. તો એ મુખ્ય પદ જે બીજું પદ હોય ને ઉત્તર પદ, તેમને તમારે પ્રશ્ન કરવાનો છે. બરોબર, તેમને પ્રશ્ન પૂછશો એટલે તે વિભક્તિનો પ્રત્યય લગાડીને જ જવાબ આપશે. દાખલા તરીકે જુઓ, આને પ્રશ્ન પૂછો કાંઠો કોનો, એટલે શું જવાબ આપશે તો કે દરિયાનો. જો વિભક્તિનો પ્રત્યય સાથે આવી ગયો. ખ્યાલ આવી ગયો ને? એકદમ સરળ છે. તત્પુરુષ સમાસની અંદર તમે તેના પાછળના પદને ઉત્તર પદને પ્રશ્ન પૂછો એટલે એ વિભક્તિના પ્રત્યય સાથે જ તમને જવાબ આપશે. અને એ જે જવાબ આવે ને એ જ એનો વિગ્રહ થતો. એકદમ સહેલું છે. ખ્યાલ આવી ગયો? કાંઠો કોનો તો કે દરિયાનો. સમજાઈ ગયું ને બધાને? તો અહીં જુઓ, વિભક્તિનો પ્રત્યય સીધો બંધ બેસી ગયો અને તે જ તેમનો જવાબ થાય. તો હજુ જુઓ, બીજું એક ઉદાહરણ જોઈએ તો કે નંદ કુંવર. જો હવે તમે વિગ્રહ કરો તો આપણે વિભક્તિના પ્રત્યય ઉમેરવાના છે, અને નહીતર જે હમણાં મેં તમને શોર્ટકટ ટ્રીક કહી એ રીતના પાછળના પદને સીધો પ્રશ્ન પૂછી લ્યો. કુંવર, તો કોનો કુંવર? તો સીધો જવાબ આપશે તો કે નંદનો કુંવર. તો તેમની વચ્ચે પણ શું પ્રયોજાયું તો કે વિભક્તિનો પ્રત્યય નંદનો કુંવર. ખ્યાલ આવી ગયો કેવી રીતના તત્પુરુષ સમાસ બને છે? એકદમ સહેલા છે. ખાસ તમારે થોડું ધ્યાન આપવાનું છે. સૌપ્રથમ તત્પુરુષની વ્યાખ્યા યાદ રાખવાની છે, વિભક્તિના પ્રત્યય યાદ રાખવાના છે. બરોબર, આ બંને આવડતું હોય ને એટલે તત્પુરુષ સમાસ આવડી જાય. અને ખાસ જે પાછળનું ઉત્તર પદ હોય તેમને પ્રશ્ન કરવાનો છે. બરોબર, જો પ્રશ્ન કરશો એટલે સીધો જવાબ એ વિભક્તિ લગાવીને જ તમને કહેશે. વિભક્તિના પ્રત્યય સાથે જ તેમનો જવાબ આવશે. બરોબર, તો કુંવર કોનો તો કે નંદનો. તો એ શું થયું તો કે તત્પુરુષ સમાસ. ખ્યાલ આવી ગયો ને? ચાલો, અહીં આ તત્પુરુષ સમાસ પૂર્ણ. બરોબર, એકદમ સહેલો છે. સૌપ્રથમ તમે તેમની નોંધ કરી લ્યો, ત્યારબાદ આપણે તેમના કેટલાક ઉદાહરણ હજુ વધુ જોઈએ. બરોબર, તમારે તે ઉદાહરણના જાતે જવાબ લખવાના છે અને ત્યારબાદ હું તમને તેમના ઉત્તર પણ આપીશ.
ચાલો સૌપ્રથમ નોંધ કરી લો. ચાલો લખાઈ ગયું, બધાને સમજાઈ ગયું ને? વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે અને વિભક્તિના પ્રત્યય યાદ રાખવાના છે, બરોબર? ચાલો આને ભૂસી નાખું છું. હવે આપણે જો બીજા કેટલાક ઉદાહરણોને પ્રેક્ટિસ કરીએ, બરોબર? તમારે સૌપ્રથમ તેમના જવાબ લખવાના છે અને ત્યારબાદ આપણે તેમના જવાબ પણ જોશું, પણ સાથે તમારે જાતે મહેનત કરવાની છે. તો જુઓ, પ્રથમ ઉદાહરણ છે કર્ણપ્રિય. કર્ણપ્રિય ત્યારબાદ ગામ લોકો. ચિંતાતુર. દેશ પ્રેમ. નિત્યક્રમ. મનગમતું. મોશા. આ બધા ઉદાહરણ ટેક્સ્ટ બુક ની અંદર આવતા ઉદાહરણ જ છે, બરોબર? એટલે એ પણ પ્રેક્ટિસ થઈ જશે અને તમારે અત્યારે તેમનો જાતે જવાબ લખવાનો છે, જેવો આવડે તેવો. વ્યાખ્યા અને પ્રત્યય યાદ રાખવાના છે. આટલું આવડતું હોય ને એટલે તત્પુરુષ સમાસ આવડી જાય. જુઓ હજુ આગળ એના ઉદાહરણ. યુધિષ્ઠિર. અને છેલ્લું વન સંપદા. જો હવે બધાએ તેમનો જવાબ લખવાનો છે, બરોબર? સૌપ્રથમ આની નોંધ કરી લો અને ત્યારબાદ જાતે મહેનત કરો. જુઓ તમને કેટલું સમજાયું છે, ક્યાં તમને મુશ્કેલી પડે એટલે તમને ખ્યાલ આવે, બરોબર? હવે જુઓ, ફટાફટ નોંધ કરી તેમનો જવાબ લખો. ત્યારબાદ આપણે તેમના જવાબ જોઈએ, કેવી રીતના તત્પુરુષ સમાસ બને છે. ચાલો હવે આપણે તેમના જવાબ જોઈએ, જેથી કરી અને તમને ખ્યાલ આવે કે તમે જે વિગ્રહ કર્યો એ સાચો છે કે ખોટો. તો જુઓ, સૌપ્રથમ કર્ણપ્રિય. તો કર્ણપ્રિય એ જુઓ, સૌપ્રથમ જોડકું છે, દ્વંદ્વ સમાસ છે. તો તેનો વિગ્રહ કરો તો પ્રથમ પદ કર્ણ અને બીજું પદ પ્રિય. તો બંને પદનું જો સમાન મહત્વ નથી એટલે એ દ્વંદ્વ સમાસ તો નથી. આ તો હમણાં આપણે અહીં તત્પુરુષ સમાસનો અભ્યાસ કરી ગયા એટલે તમને ખ્યાલ જ છે કે આ બધા ઉદાહરણ તત્પુરુષ સમાસના જ છે. પરંતુ એક્ઝામની અંદર તમે ક્યારે સચોટ ઉત્તર આપી શકશો? કે જ્યારે તમને બધા સમાસની વ્યાખ્યા અને નિયમ યાદ હશે ત્યારે. એટલે ખાસ બધાએ અહીં ધ્યાન આપવાનું છે. હવે જુઓ, તેમની વચ્ચે વિભક્તિનો પ્રત્યય ઉમેરો. જવાબ મળે છે કે નહીં? તો જુઓ, કર્ણ એ પ્રિય, કર્ણ થી પ્રિય, કર્ણ થકી પ્રિય, કર્ણ ને પ્રિય,
તો કે હા, બરોબર. બંધ બેસતો જવાબ મળવો જોઈએ. તો કર્ણને પ્રિય, કર્ણને પ્રિય, બરોબર. અને એ સિવાય મેં તમને કહ્યું હતું કે તત્પુરુષ સમાસની અંદર જે બીજું પદ હોય, બરોબર, તો બીજું પદ છે ને એ મુખ્ય પદ હોય, અને મુખ્ય પદને, ઉત્તર પદને તમે તેમના લિંગ વચન અનુસાર પ્રશ્ન પૂછો એટલે તમને એ 100% વિભક્તિના પ્રત્યય સાથે જ જવાબ આપશે. પ્રશ્ન પૂછો કોને પ્રિય, તો કર્ણને, એટલે કે કાનને પ્રિય. તો ખ્યાલ આવી ગયો બધાને. તત્પુરુષ સમાસ કોને કહેવાય, કેવી રીતના તેમનો ઉત્તર લખો, વિભક્તિના પ્રત્યય ખાસ યાદ રાખવાના છે. તો કર્ણને પ્રિય આવી રીતના જેમને ઉત્તર લખ્યો હોય તેમનું બધાનું સાચું. હવે જુઓ બીજું, ગામ લોકો. હવે બધાને આવડી ગયો છે, સમજાઈ ગયો છે. કોના લોકો, તો કે ગામના લોકો. પ્રશ્ન પૂછો ગામ લોકો, બે પદ આપણે ખ્યાલ જ છે, વિગ્રહ કરો એટલે ગામ અને બીજું પદ છે લોકો. તો કોના લોકો, તો કે ગામના લોકો, ગામના લોકો. વિભક્તિનો પ્રત્યય આવી ગયો તો કે હા, બંધ બેસતો ઉત્તર મળ્યો. તો આપણો સમાસ છે એ સાચો, આપણો વિગ્રહ છે તે સાચો. ખ્યાલ આવી ગયો ને બધાને. આવી રીતના જેમને લખ્યું હોય તેમનું સાચું. ત્રીજું પદ જુઓ, ચિંતાતુર. તો જવાબ શું થશે? પ્રશ્ન કોને પૂછવો અહીં? તો ખ્યાલ જ છે બધાને. સૌપ્રથમ આપણે તેમનો વિગ્રહ કરવાનો છે. તો પ્રથમ ચિંતા અને બીજું પદ કયું છે? તો કે આતુર. તો કોનાથી આતુર? જો આવી રીતના પ્રશ્ન પૂછવાનો છે, બરોબર. તો કોનાથી આતુર? તો કે ચિંતાથી આતુર, ચિંતાથી આતુર. ઉત્તર મળી ગયો બધાને. આવી રીતના જેમને વિગ્રહ કર્યો હોય તેમનું સાચું. અને વિભક્તિના પ્રત્યયથી જો વિગ્રહ થતો હોય એટલે સમાસ કયો થતો હોય? તો કે તત્પુરુષ સમાસ. જો ચોથું પદ, તો દેશ પ્રેમ. તો કોનો પ્રેમ? તો કે દેશ માટેનો પ્રેમ, બરોબર. તો એ ખાસ યાદ રાખજો. જુઓ નામ યોગી વપરાયું છે, દેશ માટેનો પ્રેમ, બરોબર. કોનો પ્રેમ? તો કે દેશ માટેનો પ્રેમ, બરોબર. આ પ્રમાણે જેમને ઉત્તર લખ્યો હોય તેમનું બધાનું સાચું. ત્યારબાદ જુઓ નિત્યક્રમ. નિત્યક્રમ. પ્રશ્ન પૂછો કેવો ક્રમ? તો કે નિત્યક્રમ એટલે નિત્યનો ક્રમ. કોનો ક્રમ? તો કે નિત્યનો ક્રમ, બરોબર. જવાબ મળી ગયો તો કે હા. તો એ શબ્દ, એ સમાસ શું થતો હોય? તો કે તત્પુરુષ સમાસ, બરોબર. હવે જુઓ આગળ, મનગમતું. કોને ગમતું? તો કે મનને ગમતું, મનને ગમતું, મનગમતું. પાછળનું પદ કયું છે? તો કે ગમતું. તો કોને ગમતું? તો કે મનને. એટલે સમાસ કયો થશે? તો કે તત્પુરુષ સમાસ. અને વિભક્તિનો પ્રત્યય સાથે જો જવાબ આપે છે એટલે અહીં આપણે તે પ્રમાણે લખીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે, બધાએ મન પડે એ પ્રત્યય ઉમેરવા નથી. બંધ બેસતો ઉત્તર આવવો જોઈએ, બરોબર. શબ્દનો કંઈક અર્થ થવો જોઈએ, તો જ એ સમાસ સાચો થશે. રેડી? મન પડેલી પ્રત્યય ન મૂકતા મન એ ગમતું કે મનથી ગમતું કે એમ નહીં ચાલે. રેડી? જે જવાબ મળે ને તે તમારે અહીં બંધ બેસતો હોવો જોઈએ, એ ખાસ ખ્યાલ રાખવાનો છે. ચાલો આગળ, મોસાળ. હવે અહીં ઘણાને તકલીફ થઈ હશે, કારણ કે અર્થ સમજાણો નહીં હોય. મોસાળ કોને કહેવાય? તો કે મામાનું ઘર, બરોબર. તો અહીં વિગ્રહ કેવી રીતના કરવાનો છે? મામાનું ઘર, બરોબર. તેમને શું કહેવાય? તો કે મોસાળ. મોટા ભાગના વિદ્યાર્થીઓને આવડી પણ ગયું હશે. હવે જુઓ ત્યારબાદ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર. તો વિગ્રહ શું થશે? ક્યાં સ્થિર? તો કે યુદ્ધમાં સ્થિર, એટલે યુધિષ્ઠિર, યુદ્ધમાં સ્થિર. આ પ્રમાણે જેમને ઉત્તર આપ્યો હોય તે બધાનું સાચું. યુધિષ્ઠિર
ખાસ યાદ રાખવાનું છે. ઘણી વખત આ સ્પર્ધાત્મક એક્ઝામની અંદર પણ પૂછાયેલું છે, બરોબર. અને હવે ત્યારબાદ વન સંપદા, અંતિમ પદ જુઓ, વન સંપદા. તો કોની સંપદા? એટલે આપણને સીધો ઉત્તર મળશે તો કે વનની સંપદા. ચાલો, બધાને સમજાઈ ગયું? આ પ્રમાણે જેમને ઉત્તર લખ્યા હોય એ બધાનું સાચું, અને જો અડધા પણ સાચા પડ્યા હોય ને તો પણ ખૂબ સારું કહેવાય. હજુ વધુ સમાસની તમે પ્રેક્ટિસ કરશો એટલે કોઈ મુશ્કેલી નહીં પડે. અને નિયમ અને વ્યાખ્યા ખાસ યાદ રાખજો. જો નિયમ અને વ્યાખ્યા યાદ હશે એટલે 100% સમાસ આવડી જશે. અને ક્યારેય તમને ગમે એવું પદ પૂછાશે, ગમે એવો સમાસ પૂછાશે, ક્યારેય તમને મૂંઝવણ નહીં થાય, ક્યારેય ભૂલ નહીં પડે, બરોબર. પણ ક્યારે? જો આપણને નિયમ અને વ્યાખ્યા આવડતી હોય ત્યારે. ચાલો, આ બધા ફટાફટ નોંધી લ્યો. અને ત્યારબાદ આપણે ત્રીજો જે સમાસ છે, ત્રીજો પ્રકાર છે મધ્યમ પદલોપી સમાસ, તેનો અભ્યાસ કરીએ. ચાલો, ચાલો, હવે બધાને લખાઈ ગયું. તો આપણે ત્રીજા પ્રકાર તરફ આગળ વધીએ. અને ત્રીજો પ્રકાર કયો છે? તો કે મધ્યમ પદલોપી સમાસ, બરોબર. મધ્યમ પદલોપી સમાસ પણ એકદમ સહેલો છે, પરંતુ તેમાં અને તત્પુરુષ સમાસમાં બંનેમાં તફાવત છે. ચાલો, હવે આપણે જોઈએ મધ્યમ પદલોપી સમાસ. હજુ મધ્યમ પદલોપી સમાસ કોને કહેવાય? તો તેમનું નામ જ આપણને કહે છે કે મધ્યમ પદ લોપ. લોપ એટલે કે ગાયબ, બરોબર. મધ્યમ પદ લોપી સમાસ. તો પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું પદ, જે મધ્યમ પદ છે, તે ઉમેરવું પડે, અને ત્યારે તેમનો વિગ્રહ થાય ને ત્યારે તેમને શું કહેવાય? તો કે મધ્યમ પદ લોપી સમાસ. તો ચાલો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા જોઈએ કે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે, પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું મધ્યમ પદ લોપ પામેલું હોય છે. તેમને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. તેમને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. ચાલો, બધાને વ્યાખ્યા સમજાઈ ગઈ, ખ્યાલ આવ્યો ને? મધ્યમ પદલોપી સમાસ કોને કહેવાય? તો કે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું જે પદ હોય ને, મધ્યમ પદ, તે લોપ પામેલું હોય, અને જ્યારે આપણે વિગ્રહ કરીએ ને ત્યારે એ વચ્ચેનું પદ ઉમેરવું પડે, ત્યારે જ આપણને તેમનો સચોટ અર્થ સમજાય, બંધ બેસતો અર્થ મળે. ત્યારે તેમને શું કહેવાય? મધ્યમ પદલોપી સમાસ. દાખલા તરીકે જો આપણે તેમનું ઉદાહરણ જોઈએ, બરોબર, એટલે તમને ખ્યાલ આવે. જો આ સમાસ પણ એક પદ પ્રધાન સમાસ છે, ખાસ યાદ રાખજો, એક પદ પ્રધાન સમાસ છે.
પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું મધ્યમ પદ ઉમેરીએ ત્યારે જ આપણને તેમનો જવાબ મળે. અને તે પણ જો વિભક્તિના સંબંધથી નહીં જોડાયેલું હોય છે, બરોબર. મધ્યમ પદ લોપી સમાસ છે એ વિભક્તિના સંબંધથી નહીં જોડાયેલો હોય છે, અને એ સિવાય તેમની વચ્ચે પદ પણ ઉમેરવું પડે. મધ્યમ પદ ઉમેરીએ ત્યારે જ આપણને જવાબ મળે. દાખલા તરીકે જો કઈ રીતના, તો ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે તમને. તો આગગાડી, આગગાડી, જો અહીં આ ઉદાહરણ લખ્યું આગગાડી, તે જુઓ જોડકું છે, દ્વંદ્વ સમાસ છે તો કે નહીં. પ્રથમ આગ અને બીજું ગાડી, બંને પદનો સમાન મહત્વ કે સમાન અર્થ નથી થતો, એટલે જોડકું નથી. ત્યારબાદ આપણે તત્પુરુષ સમાસ જોઈ ગયા, તો તેમની વચ્ચે વિભક્તિનો કોઈ પ્રતિ ઉમેરો. તો અહીં ડાયરેક્ટ આપણે જોઈએ, પ્રશ્ન પૂછો ગાડી કોની, તો કે આગની ગાડી. આગની ગાડી એ કે હોય એ બંધ બેસતો ઉત્તર છે, તો આપણને સીધો ખ્યાલ આવી જાય કે એ જવાબ પણ આપણો ખોટો છે. હવે શું કરવાનું છે, તો કે તેમનો વિગ્રહ મધ્યમ પદ ઉમેરીને કરવાનું છે, ત્યારે જ આપણને તેમનો જવાબ મળશે. જો આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી, તો આપણને હવે તેમનો અર્થ સમજાણો. આગ વડે ચાલતી ગાડી, તો ખ્યાલ આવ્યો ને બધાને. મધ્યમ પદલોપી સમાસ કોને કહેવાય, કે જ્યારે આપણે તેમની વચ્ચે મધ્યમ પદ ઉમેરીએ ત્યારે જ આપણને તેમનો અર્થ સમજાય, બરોબર. જો વડે એ શું છે, તો કે વિભક્તિનો પ્રત્યય. આપણે નામયોગી પણ જોઈ ગયા, તમને ખ્યાલ જ છે, બરોબર. હવે જુઓ બીજું એક ઉદાહરણ જોઈએ. આ બધાને ખ્યાલ આવ્યો, સમજાણું ને કે મધ્યમ પદ ઉમેરો તો જ તમને એ સમાસનો અર્થ સમજાય, ત્યારે તમને ખ્યાલ આવે, નહીતર આપણને તેમનો અર્થ સમજાય નહીં, બરોબર. એટલે એકદમ સરળ છે, ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે વચ્ચે કેવી રીતના બંધ બેસતું પદ ઉમેરીએ તો જ તેમનો જવાબ મળે. હજુ એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે દીવાસળી. જો દીવાસળી જોડકું તો નથી, ખ્યાલ જ છે, દ્વંદ્વ સમાસ તો નથી, બરોબર. સળી કોની, તો કે દીવાની, તો દીવાની સળી હોય તો કે નહીં, એટલે તત્પુરુષ પણ નથી. તો હવે વિગ્રહ કરો, તો વચ્ચેનું પદ ઉમેરો. દીવો અને સળી, આ બંને પદ મળ્યા. જો એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે મધ્યમ પદલોપી સમાસનો આપણે વિગ્રહ કરીએ ને ત્યારે પ્રથમ પદથી શરૂઆત થાય અને તેના અંતિમ પદ એટલે ઉત્તર પદે તેનો અંત આવતો હોય, આવી જ રીતના વિગ્રહ કરવાનો છે. ત્યારબાદ પછી કઈ ઉમેરવાનું નથી, સમજાણું ને. અહીં દીવાથી શરૂઆત કરવાની છે પૂર્વ પદથી, અને ઉત્તર પદથી તેનો અંત કરવાનો છે, એટલે કે વચ્ચેનું પદ જ ઉમેરવાનું છે. તો હવે જો દીવો અને સળી આ બે પદ છે, તો વચ્ચેનું પદ શું ઉમેરી શકીએ આપણે, તો કે દીવો સળગાવવા માટેની સળી. દીવો સળગાવવા માટેની સળી. જો વચ્ચેનું પદ ઉમેરવું એટલે આપણને સીધો અર્થ સમજાઈ ગયો, જવાબ મળી ગયો, તો કે હા. તો એ સમાસ કયો હોય, તો કે મધ્યમ પદલોપી સમાસ. દીવો સળગાવવા માટેની સળી અથવા દીવો પ્રગટાવવા માટેની સળી, તમે કોઈ પણ પદ ઉમેરી શકો, પણ બંધ બેસતો જવાબ થવો જોઈએ, બંધ બેસતો ઉત્તર મળવો જોઈએ. તો ખ્યાલ આવી ગયો ને બધાને. મધ્યમ પદલોપી સમાસ કોને કહેવાય, તો કે વચ્ચેનું પદ ઉમેરવાનું છે. ખાસ વ્યાખ્યા યાદ રાખી લેવાની, પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેનું જે મધ્યમ પદ હશે ને એ લોપ પામેલું હશે, અને આપણે તે ઉમેરીએ ને ત્યારે જ તેમનો અર્થ આપણને સમજાય, બરોબર. તેમને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. અને તેમનું જો એક પદ પ્રધાન સમાસ છે એટલે પાછળનું પદ એ મુખ્ય હોય, બરોબર. ગાડી અહીં મુખ્ય પદ છે, બરોબર. કેવી ગાડી, તો કે આગની ગાડી, આગ વડે ચાલતી ગાડી. અહીં બીજું કોઈ પણ પદ આવી શકે, એટલે મુખ્ય પદ તેમનું હંમેશા ઉત્તર પદ જ હોય. આ એક પદ પ્રધાન સમાસ છે અને એકદમ સહેલો છે. ચાલો, મધ્યમ પદલોપી સમાસ પણ અહીં પૂર્ણ. બધાને સમજાઈ ગયું ને. હવે જો આપણે તેમના કેટલાક ઉદાહરણ જોઈએ. સૌપ્રથમ તમે આ વ્યાખ્યા
અને આ બે ઉદાહરણ નોંધી લ્યો. આ પ્રમાણે આપણે બીજા પણ કેટલાક ઉદાહરણ જોઈએ. ચાલો ફટાફટ નોંધ કરી લ્યો. ચાલો હવે લખાઈ ગયું બધાને. તો આપણે તેમના ઉદાહરણ જોઈએ, બરાબર, જેથી ખ્યાલ આવે. અને વધુ ઉદાહરણની તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે, જેથી સમાસમાં કોઈ મુશ્કેલી પડે નહીં. ચાલો હવે ઉદાહરણ જુઓ. પ્રથમ જુઓ, ગૌરી વ્રત. અહીં હું લખું, તમારે સાથે તેમનો વિગ્રહ કરી અને જવાબ લખવાનો છે. જેવો થાય એવો વિગ્રહ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. ગૌરી વ્રત. ત્યારબાદ જકાત નાખો. દવાખાનું. મિલ મજૂર. લોકગીત. શિલાલેખ. અને અંતિમ આરામ ખુરશી. ચાલો ફટાફટ નોંધ કરી લ્યો અને તેમના ઉત્તર આપો. જેવા વિગ્રહ થાય એવા તમારે જાતે વચ્ચેનું પદ ઉમેરવાનું છે. બધાને ખ્યાલ જ છે, આ ઉદાહરણ આપણે મધ્યમ પદ લોપીના લખ્યા છે, બરોબર. ચાલો હવે બધાને ખ્યાલ જ છે, ગૌરી વ્રત એટલે શું થાય, આપણે તેમના જવાબ જોઈએ. તો પ્રથમ જુઓ, ગૌરી વ્રત. તો ગૌરી માતા માટેનું વ્રત. તમે વચ્ચે મધ્યમ પદ ઉમેરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. જુઓ, એ જોડકું તો નથી એટલે દ્વંદ્વ નથી. વ્રત કોનું? તો કે ગૌરીનું વ્રત. તો એમ ગૌરીનું વ્રત હોય? તો કે નહીં. એટલે ગૌરી માતા માટેનું વ્રત, એને શું કહેવાય? તો મધ્યમ પદલોપી સમાસ. જો ગૌરી માતાનું અથવા ગૌરી માતા માટેનું વ્રત. ગૌરી માતા માટેનું વ્રત એટલે ગૌરી વ્રત. તો ખ્યાલ આવ્યો બધાને કેવી રીતના વચ્ચેનું પદ ઉમેરવું અને કેવી રીતના જો બંધ બેસતો જવાબ મળે, અર્થ મળે, તો જ એ આપણો વિગ્રહ સાચો હોય, બરોબર. તો અહીં ગૌરી વ્રત, જેને આ પ્રમાણે ઉત્તર આપ્યો હોય, આ પ્રમાણે વિગ્રહ કર્યો હોય, તે બધાનું સાચું. હવે બીજું જુઓ, જકાત નાખવું. તો જકાત નાખવું કોને કહેવાય? તો તમને ખ્યાલ જ છે, છતાંય હજુ એક પ્રયત્ન કરીએ, બરોબર. જુઓ, તે દ્વંદ્વ નથી કે તત્પુરુષ નથી. તો જકાત નાખવું કોને કહેવાય? આપણે અત્યારે ટોલ ટેક્સ કહીએ, બરોબર. બહુ ઓછો આ શબ્દ પ્રયોગ થાય છે, એટલે તમને બધાને ખ્યાલ જ છે, બરોબર. તો જુઓ, જકાત લેવા માટેનું, જકાત લેવા માટેનું અથવા દેવાનું, બરોબર, નાખવું. જકાત લેવા માટેનું નાખવું અથવા જકાત દેવા માટેનું નાખવું. જે તમે વિગ્રહ કર્યો હોય એ બધાનું સાચું. આવી રીતના જેનો વિગ્રહ થયો હોય તે સાચું છે, બરોબર.
જકાત નાખવું એટલે જકાત લેવા માટેનું, ટેક્સ લેવા માટેનું આ નાખવું. ખ્યાલ આવી ગયો? ચાલો હવે ત્રીજું જુઓ, દવાખાનું. તો વિગ્રહ કરો તો પ્રથમ જુઓ પદ કયું છે તો કે દવા, અને બીજું ખાનું. તો દવા માટેનું અથવા દવા રાખવા માટેનું. ખ્યાલ આવી ગયો બધાને? આ પ્રમાણે જેને વિગ્રહ કર્યો હોય તે બધાનું સાચું. ત્યારબાદ જુઓ મિલ મજૂર. તો મિલ મજૂર એ દ્વંદ્વ નથી તત્પુરુષ. બરોબર? ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ આને પ્રશ્ન પૂછે, મજૂર કોનો? તો કે મિલનો. તો મિલનો કી મજૂર હોય? આપણને એટલી કોમન સેન્સ હોવી જોઈએ અને ખ્યાલ હોવો જોઈએ. બરોબર? તો અહીં આપણે વચ્ચે પદ ઉમેરો તો મિલમાં કામ કરતા મજૂર હોય. ખ્યાલ આવ્યો ને? મિલ નો મજૂર ન હોય, પણ મિલમાં કામ કરતો મજૂર. મિલમાં કામ કરતો મજૂર એટલે શું થાય તો કે મિલ મજૂર. આવી રીતના વચ્ચેનું પદ ઉમેરશો ને ત્યારે જ તમને જવાબ મળશે. એક અર્થે શબ્દ સમૂહ જેવું કાર્ય છે, કારણ કે શબ્દ સમૂહનું કાર્ય પણ શું હોય કે આખા વાક્યને એ પોતાની અંદર જ છુપાવી લે. આખા વાક્યનો અર્થ એક જ શબ્દ કહી શકતો હોય, તેમને આપણે શબ્દ સમૂહ કહીએ. બરોબર? દાખલા તરીકે જો રથ પર સવાર થયેલો યોદ્ધા, તો કે મહારથી. રેડી? તો એ જ કાર્ય છે ને અહીં મધ્યમ પદ લોપી સમાસનું પણ છે. વચ્ચેનું પદ ઉમેરીએ ત્યારે જ આપણને તેમનો જવાબ મળશે, ત્યારે જ તેમનો અર્થ સમજાય. જો લોકગીત. લોકગીત કોને કહેવાય? તો કે લોકો દ્વારા ગવાતું ગીત. બધાને ખ્યાલ જ છે, એ તો આવડી જ ગયું હશે. બરોબર? લોકો દ્વારા ગવાતું ગીત એટલે લોકગીત. બરોબર? આ પ્રમાણે જેમને ઉત્તર લખ્યા હોય, જેમને વિગ્રહ કર્યો હોય તે બધાનું સાચું. ત્યારબાદ જુઓ શિલાલેખ. શિલાલેખ કોને કહેવાય? તો કે શિલા પર લખાયેલો લેખ અથવા શિલા પર લખાતો લેખ. જુઓ હવે અંતિમ સમાસ આરામ ખુરશી. આરામ ખુરશી કોને કહેવાય? વિગ્રહ કરો, વચ્ચેનું પદ ઉમેરો એટલે તમને તેમનો અર્થ મળશે, જવાબ મળશે. અને જો સાચું તમે પદ ઉમેરશો ત્યારે જ તમને તેમનો સાચો અર્થ મળશે. બરોબર? તો આરામ ખુરશી. આરામ ખુરશી કોની ખુરશી? તો કે આરામ ખુરશી. તો એક ખ્યાલ છે કે તત્પુરુષ સમાસ નથી થતો, કારણ કે આપણને જો બંધ બેસતો જવાબ જ નથી મળતો. તો હવે તેમની વચ્ચે મધ્યમ પદ ઉમેરો તો કે આરામ કરવા માટેની ખુરશી, એટલે તમને સીધું સમજાઈ જશે. વચ્ચેનું પદ યોગ્ય મૂકવાનું છે. આરામ કરવા માટેની ખુરશી. તો બધાને સમજાઈ ગયું ને? મધ્યમ પદ લોપી સમાસ પણ એકદમ સહેલો છે. વચ્ચેનું પદ ઉમેરવાનું છે, અને વચ્ચેનું પદ ઉમેરશો ત્યારે જ તમને તેમનો સંપૂર્ણ અર્થ સમજાય. એટલે બધાને ખ્યાલ આવી ગયો? મધ્યમ પદ લોપી સમાસ કોને કહેવાય? વચ્ચેનું પદ લોપ હશે અને એ તમારે ઉમેરવાનું છે. દ્વંદ્વની અંદર તો કે જોડકું હોય, અને કે થી વિગ્રહ થાય. તત્પુરુષની અંદર તો કે વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય. વિભક્તિનો સંબંધ ઉમેરીએ, કોઈ પ્રત્યય ઉમેરીએ એટલે સીધો તેમનો અર્થ થઈ જાય, જવાબ મળી જાય. અને મધ્યમ પદલોપીની અંદર વિભક્તિનો પ્રત્યય તો હોય, પણ સાથે શું ઉમેરવું પડે? તો કે મધ્યમ પદ. ત્યારે જ આપણને તેમનો સાચો અર્થ સમજે. તો ખ્યાલ આવી ગયો? અહીં આ મધ્યમ પદલોપી સમાસ પૂર્ણ. હવે આપણે જે આગળનો સમાસ છે, ચોથો સમાસ, તે કર્મધારય સમાસ, તેમનો અભ્યાસ કરીએ. ચાલો સૌપ્રથમ તમે આની નોંધ કરી લો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પણ પડી હશે અને વિગ્રહ ખોટો પણ થયો હશે. બરોબર? તો ખાસ બધાએ ધ્યાન આપવાનું છે અને વધુ સમાસની જાતે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરી અને કોઈ મુશ્કેલી જ ન પડે. રેડી? ચાલો નોંધી લો.
ચાલો બધાને નોંધ થઈ ગઈ, તો આને ભૂસી નાખું છું. અને હવે આપણે આગળનો સમાસ એટલે કે કર્મધારય સમાસનો અભ્યાસ કરીએ. જો કર્મધારય સમાસ કોને કહેવાય, ખાસ બધા સમાસની વ્યાખ્યા યાદ રાખજો. અને જો એક વખત વ્યાખ્યા યાદ હશે અને નિયમ યાદ હશે તો સમાસની અંદર કોઈ મુશ્કેલી પડશે નહીં. બરોબર?